સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી જણાવી દે સૌથી મોટા સમાચાર। બ્રેકિંગ ન્યૂઝ। રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યાઓ યથાવત રહી છે। દૂષિત પાણીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોએ વિરોધ કર્યો છે। નાગરિકોએ રાજકોટ વાસીઓમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહત્વના સમાચાર જણાવી દે રાજકોટના ધરમનગર 3 માળિયા ક્વાર્ટરમાં દૂષિત પાણીની સમસ્યા છે। લાંબા સમયથી ગંદુ પાણી આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે। લોકોને પીવાનું પાણી બહારથી મંગાવવાની ફરજ પડી રહી છે। સાથે દૂષિત પાણી પીવાથી ઘરે ઘરે જોવા મળી રહ્યા છે મંદવાડના ખાટલા। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી। જી પ્રતિક, આજે સમસ્યા સર્જાય છે દૂષિત પાણીની, એ સમસ્યા શા માટે અને કેવી રીતે સર્જાઈ રહી છે તે વિસ્તારથી વધુ જણાવશો। નગરપાલિકાઓને વિસ્તારવાસીઓને ક્યાંક ને ક્યાંક દૂષિત પાણીનો સામનો છે દિવસે ને દિવસે કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તુષાર સુમેરા, તેના દ્વારા જે કહેવાય કે જે પાણીના ટાંકાઓ છે તેની જે કહેવાય કે એ લાઈન છે ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। દૂષિત પાણી વિસ્તારમાં કઈ રીતે પહોંચે છે, શું કારણથી પહોંચે છે તે મુદ્દે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। એન્જિનિયરો અને જે કહેવાય સ્ટાફ ટીમોને સાથે રાખીને આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પણ ક્યાંક ને ક્યાંક આવા અવાજ હજી પણ જે દૂષિત પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ નથી થયું। ત્યારે રાજકોટના આ જે કહેવાય 150 ફૂટ રિંગ રોડ પાસે સ્ટર્લિંગ હોસ્પિટલ છે તેની પાછળના વિસ્તારમાં ધરમનગર 3 માળી આવાસના ક્વાર્ટર આવે છે, જે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે। ત્યારે આ વિસ્તારવાસીઓને છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારવાસીઓની જે માંગ છે કે અવારનવાર જે દૂષિત પાણી છે તે વિસ્તારમાં આવે છે। આ ઘરોમાં પણ કહેવાય કે નળમાં જ્યારે 15 મિનિટ પાણી આવે છે કે 20 મિનિટ પાણી આવે છે, તેમાં 10 મિનિટ સુધીનું જે પાણી છે તે દૂષિત આવતું હોય છે અને જે બાદ 10 મિનિટનું પાણી આવે છે તે પૂરતું નથી થતું અને ક્યાંક ને ક્યાંક બહારથી પાણી મંગાવવાનો વારો આવે છે। કારણ કે જે પછીની જે 10 મિનિટ જે પાણી આવે છે તેમાં પણ ડહોળું પાણી આવતું હોય છે, જે પીવા લાયક નથી હોતું। માત્ર ને માત્ર જે કહેવાય કે વાસણ અને કચરા પોતાને જે કપડાં ધોવા માટે પાણી છે તે ઉપયોગમાં લેવાતું હોય છે। ત્યારે જે કહેવાય કે બહારનું પાણી પીવાનું લોકો છે તે મજબૂર બની રહ્યા છે। સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે કે અવારનવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, અવારનવાર આ બાબતે કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી છે, પણ આજ દિન સુધી આ સમસ્યાનું છે નિરાકરણ નથી આવ્યું। ત્યારે લોકો છે વ્યક્ત કરી કહી રહ્યા છે કે આ જે દૂષિત પાણી જે વિસ્તારમાં આવી રહ્યું છે તે ઘરોમાં પહોંચી રહ્યું છે, તે ક્યાંક ને ક્યાંક તેના લઈને અમારે જે વિસ્તાર ઘરમાં મંદવાડના ખાટલાઓ જોવા મળી રહ્યા છે। સાથે અત્યારે હાલ ચોમાસાની સિઝન છે, મિશ્ર ઋતુની સિઝન છે, ત્યારે ઝાડા, ઉલટી, તાવ, શરદી જેવા જે રોગો છે તે પણ અત્યારે માથું ઉચકતા હોય છે। મચ્છરજન્ય રોગો છે તે પણ માથું ઉચકતા હોય છે। સાથે જ કહેવાય દૂષિત પાણી પીવાથી આ ચામડીના રોગોમાં પણ અત્યારે ઘરે ઘરે જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે ધરમનગર આવાસ યોજનાના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હોય છે, ત્યારે આવું પાણી પીવાથી તેમના ઘરે હાલ મંદવાડના ખાટલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે થોડા દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના મેયર છે નેહલ શુક્લ, તેના દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે રાજકોટમાં દૂષિત પાણી છે તે ઘરે ઘરે જોવા મળી રહ્યું છે। ત્યારે તે બાબતે તેમને પણ ઘણું સૂચન આપ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક હજી રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું અને આ જે સમસ્યા છે તે દિવસે ને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે। જી પ્રતિક, આ સમગ્ર મામલે જે સમસ્યા સર્જાઈ રહી છે તેની ફરિયાદ અને રજૂઆત અગાઉ પણ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકાને, તો હજુ સુધી શા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી? જે પ્રેરણા જે રીતે વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારી અને પદાધિકારીઓ છે તે ક્યાંક ગોકળ ગતિએ કામ કરતા હોય અને નિર્ભર જાડી ચામડીના સત્તાધીશો છે તે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને મોટી મોટી વાહિયાતો લૂંટતા હોય છે। ફોટા પેપર અને ન્યૂઝ ચેનલોમાં ફોટા પડાવીને પોતાની જે કામગીરી છે તે ઉપલા અધિકારી અને ઉપલા નેતાઓ સુધી પહોંચાડતા હોય છે અને માત્ર વાહવાઈ લૂંટવાનું જ કામ કરી છે। જો હકીકતે રાજકોટ મહાનગરપાલિકાને જો લોકોની પરવા પડી હોત, લોકોની ચિંતા હોત, તો જે દૂષિત પાણીનો સામનો જે રાજકોટવાસીઓ કરી રહ્યા છે તે અગાઉ પણ ઘણા સમય પહેલા સોલ્વ થઈ ગયો હોત। પણ રાજકોટ મહાનગરપાલિકાને જે કહેવાય રાજકોટની જે બીમારીના ખાટલાઓ ઉભા કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને રસ હોય તેવું લાગી રહ્યું છે, ડોક્ટરોને ખટાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જો તેમને રસ ના હોત
ને જો લગતી હોય છે તે કામગીરી કરવી છે. તો જે આ રાજકોટમાં જે દૂષિત પાણીનો જે છે એક વિકરાળ જે વિકાસ પ્રશ્ન બની રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવ્યું હોત, પણ હજી સુધી નિરાકરણ નથી આવ્યું. સ્થાનિક લોકો દ્વારા જે કોર્પોરેટર કોણ છે તેને તો ઓળખતા જ નથી, કારણ કે કોર્પોરેટર કોણ છે તેની કોઈ વિસ્તારવાસીઓ જયારે કીધું, આપણે ઇન્ડિયન ન્યૂઝે વાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા કે કોર્પોરેટર કોણ છે તે અમે સુધી જોયા નથી. ત્યારે અમે આવીએ કોર્પોરેટર વિસ્તારમાં આવતા નથી. સમસ્યાનું જયારે અમે ફોન કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એટલું કહે છે કે તમારી સમસ્યાનો અંત આવી જશે, અમે લેખિત રજૂઆત કરી દઈ છીએ, મૌખિક રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી આ વિસ્તારવાસીઓની સમસ્યાનો અંત નથી આવ્યો. જેથી કરીને ક્યાંક ને ક્યાંક દૂષિત પાણી લોકોને બહારથી પીવા માટે મજબૂર બને છે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો છે તે બહારથી જે કહેવાય આર્થિક બોજો પણ પડે છે, કારણ કે એક જે જગ આવતો હોય છે સામાન્ય રીતે 20 રૂપિયાનો આવતો હોય છે, એટલે જો ડેઈલીનો એક જગ આવે તો જે કહેવાય કે મહિના સુધીમાં 30 જગ મંગાવવા પડતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગરીબ લોકો છે તે ટકનું કમાઈને ટકનું ખાતા હોય છે, તેવા લોકોને આર્થિક બોજો પડી રહ્યો છે. બીજી બાજુ જોવા જઈએ તો જે આર્થિક બોજાની સાથે સાથે મંદવાડ પણ એટલો જ ફૂલે છે, કારણ કે જે રીતે દૂષિત પાણી પીવાથી ક્યાંક ને ક્યાંક સૌથી વધારે જે કહેવાય ઝાડા, ઉલટી અને ચામડીના રોગો જે થતા હોય છે, ત્યારે લોકો વિસ્તારવાસીઓના ઘરે ઘરે અત્યારે હાલ મંદવાડનો ખાટલો પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોને, કોર્પોરેટરને, નેતાઓને રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી જે ધરમનગર વિસ્તારના લોકો છે તેની સમસ્યાનો અંત નથી આવ્યો. તેથી આ લોકો સ્થાનિકો દ્વારા જે કહેવાય વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પાસે આ બાબતે ત્વરિત કાર્યવાહી કરી અને શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જી પ્રેરણા. જી પ્રતિક, જે સ્થાનિકો છે તે ઘણા સમયથી આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે, તો હવે તેમણે વિરોધ નોંધાવ્યો છે, તો હવે તેમની મહત્વની માંગ શું છે અને તે વધારાનો શું આક્ષેપ કરી રહ્યા છે? જે રીતે માંગની વાત કરવામાં આવે તો તેમની પહેલેથી એક જ માંગ છે કે ધરમનગર આવાસ યોજનાના જે સરકાર દ્વારા જે ફાળવવામાં આવેલા ક્વાર્ટર છે તેમાં જે પહેલી તો સૌથી મોટી સમસ્યા છે તે દૂષિત પાણીની છે, અને બીજું છે તે સૌથી જે મોટી સમસ્યા છે તે કચરાની અને ગંદકીની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અવારનવાર આ બાબતે જે કહેવાય રજૂઆત કરી છે, પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી લાવવામાં આવ્યું. ત્યારે અત્યારે સમગ્ર મામલે સ્થાનિકો છે તેના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ બાબતે તાત્કાલિક નિરાકરણ લઈ આવવામાં અને જે કહેવાય કે લોકો છે તેને આ જે સ્થાનિક લોકો છે તેના સમસ્યાઓમાંથી અંત મળે છે.